તો જો આપણા કન્ટેસ્ટન્ટ આવી ગયા છે. આ જે પ્લેન છે ને એ મોટા પ્લેન બનવાના છે. અને કાકા તો એમ કહેતા હતા કે મને પ્લેન બનાવતા નથી આવડતું, અને કાકી તો અહીંયા ઘરના અંદર બનાવે છે. જલ્દી કરો મેડમ, જલ્દી કરો. તો જો ગાઈસ બધા લોકોએ પ્લેન બનાવીને રેડી કરી દીધા છે. તો ગાઈસ આંગળું સાફ થઈ ગયું છે ને આ તો હમણાં ટાંકી છલકી ને એના રેલા છે. બાકી ઘર બી સાફ થઈ ગયો છે. અને આ સાફ સફાઈમાં આખો પરિવાર લાગ્યો હતો કંઈક આવી રીતના. કેટલું સુંદર મજાનું દ્રશ્ય છે. આખો પરિવાર લાગ્યો છે સાફ સફાઈમાં. અને રાઘવી તો સવારના વહેલી ઉઠીને કામે લાગી ગઈ છે. કરો કામ કરો, સારું લાગે છે. અને ભાઈ પાઇપ તો જો કેટલા બધા પાઇપ લગાડ્યા, એક ને બે ને. તમારો નંબર લાગ્યો ફરી પાછો? હે મારા ભાગનો છે. હવે અમારું હા અમારું તો પૂરું થઈ ગયું. હવે એમાં હવા નથી એટલી. આમાં થોડી ભરાવાય કાંઈ. એટલે ઉછળતો નથી. ભગાવતા નહીં ઉછળે. ભગાવ ક્યાં ઉછળ્યો? તારી હાઈટ જેટલો નથી ઉછળતો એ. હા જવા દે. તામડો બેસી ગયો. ફરી કર દો, ફરી કર. અરે તો ગાઈસ આજે અમે રમવાના છીએ ટેબલ ટેનિસ, જેના માટે મારા હાથમાં રેકેટ છે અને રાઘવીના હાથમાં દડી છે. જો આ ટેબલ નથી આપણી પાસે. ટેબલ છે હે ચલ ફે કપડા રાખી દે તો બહાર નહીં નીકળે બોલ. તો ક્યારે ટેબલ? આ સોરી આ ટેબલ. હા છે આ. ચલો આમાં ટ્રાય કરી. ચલો એ રોક. નીચે બેસવાની જરૂર નથી. આ ટેબલ કામ અમે નહીં આવે કેમ કે આ લોખંડની છે. આના ઉપર અવાજ ઘણો આવશે. અને એકવાર ટ્રાય કર તો. ચલો ટ્રાય કરી. દડી ઉછળે તો બસ. નથી આવડતી. હે મને નથી આવડતી. ટપ્પી નથી. આમાં ટપ્પી ખાવી જોઈએ. આમ થોડી રમાશે. આમાં હે ને અહીંયા ટપ્પી ખવડાવવાની આવે. મારી એમ ટપ્પી નથી ખાતી આનમાં. આમ થોડી રમાશે કાંઈ. જોતા બેસી જાય રહી. જોરથી મારશું તો અવાજ કરશે. હા એમ જોરથી રમાય, પણ આમાં નહીં રમી શકાય. તો ગાઈસ ટેબલ ટેનિસ કેન્સલ. અને હવે આપણે રમશું આંગણા ટેનિસ. અને આ મારા રેફરી છે, સાઈડમાં બેઠા છે મોબાઈલ લઈને. આવડું સ્પીડમાં થોડી આમ રાખી. નહીં મજા આવે યાર. મૂક આ ગેમ બકવાસે. અને આ કપડાં ધોવાનો ધોકો લઈ આવી કે આપણે ક્રિકેટ રમી. આ ઘરે નહોતી ને ત્યારે શાંતિ હતી. ઓહ તો જો ગાઈસ ટેબલ ટેનિસનો જે કાર્યક્રમ હતો એ તો આપણો સક્સેસ ગયો નહીં, પણ તેમ છતાંય અમારા પરિવારવાળાએ આજે એને એક ચેલેન્જ લીધો છે. ચેલેન્જ કંઈક એવો છે, આપણે બનાવવાના છે એરોપ્લેન. જોઈએ કે સૌથી બેસ્ટ પ્લેન કોનું બને છે. તો ગાઈસ આ જે પ્લેન છે ને એ મોટા પ્લેન બનવાના છે, કેમ કે ચાર્ટ પેપરથી બનાવવાના છે. તો ચાર્ટ પેપર લેવા જવું પડશે. તો સૌથી પહેલાં આપણે જે દુકાનમાં અને ચાર્ટ પેપર લઈ આવી ને પછી જોઈએ કે કોનું પ્લેન બેસ્ટ બને છે. જેને જેવું આવડે એવું બનાવે. તને કેવો કલર ખપશે ચાર્ટ? ઈ જોઈશું કે હે જોઈશું કે. ચલો ચાર્ટ પેપર ખપે 4 અલગ અલગ કલરના. હા તને જે કલર ખપે એ લઈ લે. એક વ્હાઈટ તો ને બીજા અલગ અલગ કલર હતો. એક આપણી કને વ્હાઈટ છે, હા પછી પીળો હોય, હા સ્કાય કલર આવશે ને પછી આ આવશે. એ 4 દઈ દો એક એક. જેને જે પસંદ આવશે ને એ રાખશે. તો કયા લઈશ? હું સ્કાય ને પિંક બે માંથી એક લઈશ. પિંક લઈ લે. તો ભાઈ આનું તો પ્લેન બહુ મોટું બનશે ને, મજા આવશે. તો 4 કલર છે, એક પિંક છે, એક સ્કાય, એક યેલો અને એક વ્હાઈટ. વ્હાઈટ કેમ દેખું? જોશું જેને ગમશે એ રાખશે. બસ એ કે ને આ 15 રૂપિયા બ્લેક કલર, ઈ બ્લેક ના ભાવ વધારે હોય, ઈ ખપે દઈએ છે. ના બ્લેક નહીં, આ 4 જ બસ. તો ગાઈસ જો એને ચાર્ટ પેપર આપણે લઈ આવ્યા છીએ અને સાઇઝ બહુ મોટી છે, તો પ્લેન બી મસ્ત બનશે. અને હવે આપણે જોશું કે કયો કલર કોના ભાગે આવે છે. તો કલર પસંદગી માટે ને આપણે રાઘવીને ઊંધી ઊભી રાખી દીધી છે ને હું એને પૂછીશ કે આ કલર કેનો તો એ કેતી આવશે. આ કલર કોનો? પપ્પા. પપ્પાનો કલર. આ કલર કોનો? મમ્મી. મમ્મીનો. આ કલર કોનો? મારો. તારો. હવે ફરી જા, તને કહું. આ પપ્પાનો, આ મમ્મીનો, આ તારો ને આ મારો. હા બરાબર. એમ 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 ના હાલે, એમ ના હાલે, એમ ના હાલે. તમારો તમારો આંગળી ચૂસ કરો. તમારો પિંક કલર આવ્યો હે.
તમારે યલો ઓ આમાં યલો ચીટિંગ થોડી હાલે આમ એ બતાવતા આ યલો ના પિંક થયાને જો આ બાજુ જોઈને પપ્પાને શું બતાવો એ ચીટિંગ જ કરશે ને પિંક જ કપેરો સાંભળ પિંક હા ને આ યલો हाँ ठीक है ए येलो મારો પિંક ભલે હાલો તારો પિંક તો જો આપણા કન્ટેસ્ટન્ટ આવી ગયા છે સૌથી પહેલા એને કાકી કાકા ને રાઘવી બનાવશે ને એના પછી હું મારું પ્લેન બનાવીશ તો સ્ટાર્ટ કરો તમારા જે કલર છે ને એ લઈ લો અને તમને જ્યાં મજા આવે ત્યાં પ્લેન બનાવો એ તારો હે આ કલર મારો હે હા ચલો તમે તમારી જગ્યાએ જઈને પ્લેન બનાવો એ આ મારી જગ્યા મારી જગ્યા અરે 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 તમે અંદર બનાવો ઘરની અંદર બનાવો ચલો આ મારી જગ્યા બસ 5 જ મિનિટ હોય ને તમારી પાસે બધા પાસે બધાને લગાડી દીધા જો કાકા અહીંયા કને ઓટા ઉપર બનાવે છે રાઘવી અહીંયા કને બનાવે છે અને કાકી તો અહીંયા ઘરના અંદર બનાવે છે જોઈ ભાઈ કોનું પ્લેન બેસ્ટ બને છે અને કાકા તો એમ કહેતા હતા કે મને પ્લેન બનાવતા નથી આવડતું પણ મેં એને ડેમો દીધો હતો તો જોઈ કેવું બને છે સ્પીડ સારી છે બધાથી આગળ તમે તો ઓહો રાઘવીની સ્પીડ સારી છે પણ હજુ ગોથા ખાય છે ઓહો કાકી બી આગળ હે ભાઈ તમારું બનવા આવ્યું હે કડક હે ને એટલે જલ્દી કરો લેટ છો તમે બનાવો જેવું બને એવું બનાવો વાંધો નહીં કાકી તો બનાવી દીધું ભાઈ એ રાખો હમણાં ઉડાડવાનું નથી રાખો તમારી પાસે જલ્દી કરો મેડમ જલ્દી કરો બહુ ટાઈમ લગાડી દીધો તમે 2 મિનિટમાં બની ગયું હા તો પહેલા કાકી હવે જો બીજો નંબર કોનો આવે છે રાઘવી કે કાકાનો સૌથી છેલ્લો નંબર તારો છે. હા જેવું બને એવું ભલે વાંધો નહીં આ કાકાનું પ્લેન છે જો ભલે આવી જાઓ અહીંયા આવી જાઓ ભલે તો ફાઇનલી રાઘવીનું પ્લેન પણ તૈયાર થઈ ગયું છે અને છૂટકું પ્લેન બન્યું રાઘવીનું બધાના સેમ હતો ચાર્ટ પેપર તેમ છતાં એ સાઇઝ જો કાકીને એક્યુરેટ લાગી રહી મારું અજીબ હે. હે હા અજીબ હે તારું પ્લેન ચલો હવે જેસીના બચ્ચા કરી દો તમને કોમ્પિટિશનમાં ભાગ લેવો હોય ના બાબા વિમાન બનાવતા આવડે તમને નથી આવડતું તો તમે ઉભા રહીને જોવો ભલે ઠીક હે તો ચલો હવે મારો વારો છે તો કઈ હવે મને પ્લેન બનાવવાનું છે અને તો ચલો આપણે પ્લેન બનાવીએ કરતા હમણાં થોડી વાર બને છે આવડા બધા વિમાન ખરીદવા હે હવે ક્યાં ખરીદતો તો ભાઈ અહીંયા બનાવેલો મિશનમાં આ બધા વિમાન મિશનમાં જશે ઓહો કઈ રીતે બનાવો રો ભાઈ કઈ રીતે જે રીતે બનાવો બને એ હિસાબે જ બને ને પણ મારું અજીબ રીતે મેં બનાવ્યું હે તારું તો સ્પેશિયલ પ્લેન હતું ને તો જો ગાઈસ બધા લોકોએ પ્લેન બનાવીને રેડી કરી દીધા છે અને આ જો કંઈક આવા પ્લેન છે આ મારું પ્લેન છે આ કાકાનું પ્લેન છે આ કાકીનું અને આ રાઘવીનું છૂટકું પ્લેન તો હવે જોયું કે સૌથી બેસ્ટ કોનું ઉડે છે શું કરે મારું પ્લાન ઉડશે પાછું નહીં એ સીધું નીકળ્યું છે પાકિસ્તાન ઉડાડવા માટે ને કોચ પણ આવી ગયા છે તમને પ્લેન બધા ઉડાડવાના છે જે સારું ઉડશે હા ચલો શરૂઆત કરો રાઘવીથી રાઘવીનું પ્લેન હે રાગવીને કે ખાલી પકડીને ઉડાડું હે ચલો રાઘવી ઉડાડો ફરી ચાન્સ ચલો ભલે ફરી ચાન્સ ચલો હું અહીંયાથી આવું અહીંયાથી ચાલુ કરી ઈ નહીં એમ ના હાલે પોતપોતના ઉડાડશે હટ પોતપોતના ચીટિંગ નહીં ઈ કેનું હે તો એ કાકીનું ચાલો તો મમ્મીનું તું ઉડાડ ઉડાડવું. ના હવામાં જ વિખાઈ ગયું ચલો હવે બીજો નંબર કાકીનો જે પ્લેન કેમ ઉડેરું તો ચલો રાઘવીને હજુ એક ચાન્સ આપી દીધો છે એનો પ્લેન ઉડાડવાનો કરે પછી હું કરું ભલે ચલો તમે ઉડાડો તો જે કાકીનું પ્લેન અરે વાહ તો સારું ડિસ્ટન્સ કવર કર્યું હે વજન વાળું પેપર હા ચલો ત્રીજી વાર સારું હે કાકી ફેંક્યું સીધું પત્ર ઉપર ચડી ગયું જોવો તો ખરા હવે આવરું ભાઈ બોઈંગ 737 સૌથી ખતરનાક પ્લેન જે કાકાનું પ્લેન કેવું ઉડેરું ઓરે તમારું ફાઇટર પ્લેન હે અટેકારું બન્યું હે હજુ એક વાર ક્રેશ થઈ ગયું અણીની કિંમત ચલો ફરજે એક મને જોઈ હવે ઉડેરું કે નહીં ઓહ
ઘણું ગયું હે તમારું તો વાહ. તો એ આમું નીકળી જશે પાછું નહીં આવે. તો ગાઈસ બધાના પ્લેન ઉડી ગયા છે અને સૌથી સારું પરફોર્મન્સ કાકીના પ્લેનનું છે અત્યાર સુધી. હવે જોઈએ કે આપણું પ્લેન શું કરે છે, ઉડે છે કે નહીં. જો બેસ્ટ પ્લેન હે ને, મસ્ત હે ને. ઉપર ફરી આગળ દોડ્યો ને. હવે અહીંયા ખુલ્લા ઉડાડીએ. ઉપર જા તો પછી તારું મોત કરશે. હવે જો અહીંયાથી કેટલું દૂર જાય, હવે આમ લાગે છે ને. અહીંયા પેલો અહીંયા જો પછી આમ પ્લેન જાય. એ રોવાનું ના હોય જો. તો કાંઈ જો આપણું જે એરલાઇન કોમ્પિટિશન હતું ને એ તો અહીંયા પૂરું થઈ ગયું. ઇનામમાં આપણે કાંઈ નથી રાખ્યું, પણ તેમ છતાં અમને એને ઘણી બધી મજા આવી ગઈ અને એવી મજા તમને પણ આવી હશે વિડીયો જોઈને. આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો તમને વિડીયો પસંદ આવ્યો અહીં સુધી જો તો લાઈક કરજો, નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. જીત્યું કોણ? જીત્યું પહેલો નંબર આવ્યો કાકીનો, બીજો નંબર મારો, ત્રીજો નંબર તારો કે પપ્પાનો? મારો હા મારો બીજો હતો. પેલો નંબર તારો પહેલો નંબર. બસ કયો કયો ખબર હતો નંબર? પેલો પહેલો નંબર ભલે તારો પહેલો નંબર. તો રાઘવીનો પહેલો નંબર, બીજો નંબર કાકીનો, ના બીજો નંબર કાકાનો, ત્રીજો નંબર મારો ને ચોથો નંબર કાકીનો. બસ થયું? ખુશ? ભલે ચલો મળીએ ને નેક્સ્ટ વિડીયોમાં. બાય. અને હવે પતરા ઉપર જે ચડી ગયું છે ને એ કાકા ઉતારે. અરે વાહ, ઉતારી લીધું તમે. હવે આ બધા પેપર એને રાઘવીને કામ લાગશે, ડ્રોઈંગ કરવામાં, ચિત્રામણી કરવામાં. આજે બપોર મટી જશે. તો રાઘવીનું પ્લેન એને બીજી કંપનીવાળા લઈ લીધું અને પછી રિપેર શિપેર કરીને જવો મસ્ત બનાવી દીધો. હવે જોઈએ કેવું ઉડે. હાલ ઉડાડો. જવા દો. એવી સ્પીડમાં ના ખરાય.